નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં પરમ દિવસે એટલે કે 29 તારીખે તમારે ગણિત અને સામાજિક વિજ્ઞાન એકમ કસોટીનું પેપર હશે. તો એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારી સાથે શેર કરીશ, સોલ્યુશન પણ તમારી સાથે શેર કરીશ. તમારા 25માંથી 25 માર્ક્સ પણ આવી શકશે. તો તમારે શું કરવાનું છે, ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સામાજિક વિજ્ઞાનના એકમ કસોટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ જુલાઈ 2024. તો અહીંયા તમે જોઈ શકો છો, જે તમારું પ્રથમ ચેપ્ટર છે એનામાં વિદ્યાર્થી મિત્રો ગુસા અને લસા 100% પૂછાશે જ. અહીંયા શું લખેલું છે, 15 અને 35 નો ગુસા. તો 15 ની જગ્યાએ આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, 5 ગુણ્યા 3, અને 35 ની જગ્યાએ શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, 5 ગુણ્યા 7. તો ગુસામાં શું આવે વિદ્યાર્થી મિત્રો, ગુરુત્તમ સામાન્ય અવયવ. તો આ બંનેમાં સામાન્ય શું છે વિદ્યાર્થી મિત્રો, 5. તો પહેલાનો જવાબ શું આવશે, 5 આવશે. બરાબર, હું તમને વિદ્યાર્થી મિત્રો સમજાઈશ પણ ખરી. બીજો પ્રશ્ન શું છે, અવયવ વૃક્ષ આપેલું છે. તો એમાં શું હોય વિદ્યાર્થી મિત્રો, જે બાજુમાં હોય, જેમ કે અહીંયા 2 અને 2 છે, તો એનો ગુણાકાર કરીશું ને તો ઉપરની સંખ્યા મળે. તો y બરાબર શું આવશે, 2 ગુણ્યા 2 કરીશું તો 4 આવશે. અને એ જ પ્રમાણે x માં કોનો ગુણાકાર કરવો પડે, 5 નો, અને y એટલે કે 4 નો. તો 5 ચોક કેટલા થશે, 20. તો x બરાબર 20 અને y બરાબર 4, એટલે કે જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો, 24 આવશે. એના પછી જે ત્રીજા નંબરનો પ્રશ્ન, બહુ જ સરસ પ્રશ્ન છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ અવિભાજ્ય સંખ્યા આપેલી હોય, કેવી સંખ્યા આપેલી હોય, અવિભાજ્ય સંખ્યા, તો યાદ રાખજો અવિભાજ્ય સંખ્યાનો લસા હંમેશા કોના બરાબર થશે, એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર બરાબર થશે. અને ગુસા કહે તો હંમેશા શું આવશે વિદ્યાર્થી મિત્રો, 1. હું તમને એમ કહું કે 5 અને 7 આ બંને અવિભાજ્ય સંખ્યા છે, તો એનો ગુસા કેટલો થશે, 1 થશે, અને લસા કેટલો થશે, 35 થશે. એ યાદ રાખજો. એના પછી છે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન. એમાં તમને શું કીધું છે, ગુસા એટલે કે પહેલા નંબરના જેમ જ કરવાનું. 12 ની જગ્યાએ શું લખી શકીએ, 3 ચોક 12, અને 21 ની જગ્યાએ 7 તરી 21. તમે મને કહો કોમન શું છે, તમે કહેશો સર બંનેમાં 3 છે, તો જવાબ શું આવશે, 3 આવશે. પાંચમા નંબરનો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો એવો જ છે. અહીંયા તમને કીધું છે કે 65 અને 117, તો એનો ગુસા વિદ્યાર્થી મિત્રો 13 થાય. તમે કહેશો સર કઈ રીતના 13 થાય, તો 13 પંચા 65, અને 13 ના ઘડિયામાં 117 પણ આવશે વિદ્યાર્થી મિત્રો. તો 13 બરાબર 3k - 2. બરાબર, 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 13 પંચા 65. તો 13 પંચા 65 આયા, 13 છંગ 78, 13 સિત્તા 91, 13 અઠ્ઠા 104, 13 નવા 117. તો 13 નવા 117 થાય. તો 13 કોમન આવી ગયું, તો 13 થઈ ગયો તમારો ગુસા. અને ગુસા કેટલો આપેલું છે, 3k - 2. હવે આ -2 છે વિદ્યાર્થી મિત્રો, એને ડાબી બાજુ મોકલી દઈએ તો 13 અને 2 15 થઈ જશે, અને આ 3 વિદ્યાર્થી મિત્રો નીચે જતા રહેશે. તો 3 પંચા 15, તો k ની કિંમત કેટલી આવશે, 5 આવશે. અહીંયા તમે જોઈ શકો છો. આના જેવા પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાય તો તમે એનો આન્સર લખી શકો. બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવું કે કેવા પ્રકારના ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાય. જેમ કે ટ્રુ ફોલ્સ જુઓ, 32 અને 81 નો ગુસા 1 થશે. હા વિદ્યાર્થી મિત્રો, કારણ કે બંનેમાં કંઈ જ કોમન નહીં આવે. 32 ના તમે અવયવ લખશો, 81 ના અવયવ લખશો, એમાં કંઈ જ કોમન નહીં આવે, માટે ગુસા શું થશે, 1. એકદમ સાચી વાત છે. એના પછી લખેલું છે 20 સ્ક્વેર બી અને 30 AB સ્ક્વેર નો ગુસા 10 A સ્ક્વેર B સ્ક્વેર થાય. ના વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો 20 અને 30 નો ગુસા કેટલો થશે, 10 થશે. એના પછી તમને અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા A સ્ક્વેર બી આપેલું છે અને અહીંયા AB સ્ક્વેર આપેલું છે. તો ગુસામાં શું હોય વિદ્યાર્થી મિત્રો, ગુ એટલે ગુરુત્તમ થાય, પણ એમાં આપણે નાનામાં નાની ઘાત લેવાની આવે. તો A ની નાની ઘાત કેટલી છે, 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો A આવવું જોઈએ, અને B ની નાની ઘાત પણ 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો AB આવવું જોઈએ. એ લોકો તો મોટી ઘાત લીધી છે, તો એનો મતલબ કે આ જવાબ તમારો ખોટો જ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે પાઈ અસમય સંખ્યા છે. હા, પાઈ અસમય સંખ્યા થશે. જો તમને એમ કે 22/7 કે 3.14 કે, તો એ સમય સંખ્યા થશે, પણ પાઈ અસમય સંખ્યા થશે. 35 અને 42 નો લસા 35 ગુણ્યા 42 છે. ના વિદ્યાર્થી મિત્રો. એના પછી 7, 14 અને 96 નો ગુસા 7 થશે. નહીં થાય વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઓલરેડી ગુસા અને લસા શોધતા શીખવાડી દીધું છે. એના પછી જે વિભાગ બી છે એના 5 પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો.
હું તમને સ્ક્રીનશોટ એના ઉપર જ બતાવી દઈશ. જેમ કે પહેલો પ્રશ્ન છે 3825, એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. અથવા તો જે આ 5 પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમારા સ્વાધ્યાયમાં આપેલા છે, તો તમે લખેલા જ હશે, ડાયજેસ્ટમાં પણ તમને બહુ જ ઇઝીલી મળી રહેશે. બરાબર. બીજા નંબરનો પ્રશ્ન છે અસમય સાબિત કરવાનું છે. બહુ જ ઇઝી છે, સ્ટેપ તમારે યાદ રાખવાના છે, કોપી જ કરવાનું છે. પહેલો અને ત્રીજો પ્રશ્ન એક જ જેવો છે. ચોથામાં ગુસા શોધવાનો કીધો છે. અને પાંચમો પ્રશ્ન સારો પ્રશ્ન છે કે 26 અને 91 નો લસા શોધવાનો અને ગુસા શોધવાનો. અને એના પછી આ સરસ મજાનું સૂત્ર તમે યાદ રાખજો કે કોઈ પણ બે સંખ્યા હોય, એ બે સંખ્યાનો જ્યારે તમે ગુણાકાર કરશો ને, એ બે સંખ્યાનો ગુણાકાર કોના બરાબર આવશે? એ બે સંખ્યાના લસા અને ગુસા બરાબર આવશે. એના પછી વિભાગ સી તમે જોઈ શકો છો. આ બધા પહેલા ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 18 અને 12 નો લસા તમારે શોધવાનો છે, ચોપડીમાં આપેલો છે. બીજા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, વિભાજ્ય સંખ્યા શા માટે છે. ત્રીજો અસમય સાબિત કરવાનો છે. ચોથો અને પાંચમો. બરાબર. આ બધા જ ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના જ છે વિદ્યાર્થી મિત્રો. જો આપણે બીજા ચેપ્ટરની વાત કરીએ, જે તમારું બહુપદી ચેપ્ટર છે, એ પણ સરસ મજાનું ચેપ્ટર છે. અહીંયા તમને કીધું છે કે આનો આલેખ કેવો આવશે, તો પરવલય તો આવશે, પણ એમાં તમારે ઉપરની તરફ પરવલય આવે એટલે કે આ પ્રમાણે આવશે, અને નીચેની તરફ પરવલય એટલે કે આ પ્રમાણે આવશે. તો સર ખબર કઈ રીતે ના પડે, તો તમારે શું યાદ રાખવાનું છે? x² નો સહગુણક. જો x² નો સહગુણક શું વિદ્યાર્થી મિત્રો ધન હશે, તો આલેખ આવશે ઉપરની તરફ પરવલય. અને x² નો સહગુણક કેવો હશે? ઋણ હશે, તો આલેખ કેવો આવશે? નીચેની તરફ પરવલય આવશે. બરાબર. બીજી વસ્તુ, અહીંયા તમને કીધું છે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થશે? c ના છેદમાં a થશે. c કેટલા આપેલા છે? 21 આપેલા છે. અને a કેટલા આપેલા છે? 1 આપેલા છે. તો 21/1 એટલે કે 21 જ કહેવાશે. એના પછીનો પ્રશ્ન છે, આપણે શોધવાનું છે શૂન્ય. તો બહુ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. એના માટે શું કરવાનું? જે પણ તમને કિંમત આપેલી હોય એના બરાબર 0 લઈ લેવાના. કેટલા લઈ લેવાના? 0 લઈ લેવાના. અને x ને આપણે કરતા બનાવવાનો. -4 જમણી બાજુ જાય તો +4 થઈ જાય, અને 7 છેદમાં જતા રહેશે. તો જવાબ શું આવશે? 4/7 આવશે. એના પછી અહીંયા તમને કીધું છે શૂન્યનો સરવાળો. આ તમારી પરીક્ષામાં 100% પૂછાશે જ. શૂન્યનો સરવાળો અથવા શૂન્યનો ગુણાકાર. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર શું થાય? -b/a. તો -m. b કેટલા આપેલા છે? 5. અને a કેટલા આપેલા છે? 1. તો જવાબ શું આવશે? -5 આવશે. પાંચમાં તમને કીધું છે 105 હોય તો a ની કિંમત શોધવાની. તો તમારે શું કરવાનું? આ જે તમને સમીકરણ આપેલું છે એમાં જ્યાં x દેખાય છે, x ની જગ્યાએ કેટલા મૂકવાના? 5 મૂકવાના, અને એના બરાબર 0 લઈ લેવાના. તો a ની કિંમત તમને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 3 મળશે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો ટ્રુ ફોલ્સ. તો સુરેખ બહુપદી કોને કહેવાય? અહીંયા x ની ઉપર વિદ્યાર્થી મિત્રો એક ઘાત છે, તેને આપણે સુરેખ બહુપદી કહીશું. શૂન્યની સંખ્યા, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x ની ઉપર 3 છે મેક્સિમમ, તો 3 છે, એનો મતલબ કે સાચું. n ઘાત હોય તો વિદ્યાર્થી મિત્રો n જ શૂન્ય હોય, એ લોકોએ n+1 લખેલું છે, એનો મતલબ વિધાન ખોટું. એના પછી તમને કીધું છે ચોથા નંબરનું, એ પણ વિદ્યાર્થી મિત્રો ખોટું છે, d/a નહીં આવે. અને 7x+6 નો આલેખ પરવલય મળે, પરવલય ના મળે, રેખા મળે, કારણ કે આ વિદ્યાર્થી મિત્રો સુરેખ સમીકરણ છે એના માટે. એના પછી જે તમારું વિભાગ બી છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમને કહી દઉં. તો જે પહેલા નંબરનો પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજા નંબરનો પ્રશ્ન અને વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો આન્સર પણ એના. આ જે ચોથા નંબરનો અને પાંચમા નંબરનો છે એ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપેલું. થોડુંક વિચારવાનું છે તો તમને આન્સર મળી જશે. ના મળે તો તમે મને કમેન્ટમાં જણાવજો, તો એના ઉપર પણ હું વિડીયો અલગથી બનાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી 7મા નંબરનામાં શૂન્યની સંખ્યા કેટલી થશે? આના કરતાં ઇઝી શું હોય? અહીંયા એક જ બિંદુમાં છેદે છે તો આમાં 1 શૂન્ય મળશે. આમાં 1, 2, 3, 4 જગ્યાએ છેદે છે તો 4 શૂન્ય મળશે. બહુ સિમ્પલ છે. અહીંયા પણ શૂન્ય શોધવાના છે વિદ્યાર્થી મિત્રો 8મામાં, 9મો અને 10મો. 10મામાં તમારે ખાલી કિંમત મૂકીને ચેક કરવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમારું 15મું ચેપ્ટર છે, નવી ટેક્સ્ટ બુક હશે તો 14મું હશે સંભાવના. તો એમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ટ્રુ ફોલ્સ છે. સંભાવના માટે મેં અલગથી 4 થી 5 વિડીયો બનાવેલા છે. તમારે બોર્ડમાં પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં કામમાં આવશે. તો સંભાવના ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો તમે બહુ જ સરળતાથી શીખી શકશો.
અલગથી મેં પ્લેલિસ્ટ બનાવેલી છે સંભાવના ચેપ્ટરની, એ બધા વિડીયો તમે જોઈ લેજો, બરાબર. MCQ છે, 1 માર્ક્સના છે, 2 માર્ક્સના છે, અને તમે ટ્રુ ફોલ્સ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એના સિવાય અહીંયા જે વિભાગ બી ના છે, એક પાસાવાળા પ્રશ્ન આવી શકે છે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો અત્યારે વિદ્યાર્થી મિત્રો. એક પાસાવાળા પ્રશ્નો આવી શકે, એના પછી 2 પાસાવાળા પ્રશ્નો આવી શકે, 1 સિક્કાવાળા પ્રશ્નો આવી શકે, 2 સિક્કાવાળા, 3 સિક્કાવાળા, એના પછી લખોટિયાવાળા પ્રશ્નો આવી શકે, પત્તાવાળા પ્રશ્નો આવી શકે, બરાબર. આ બધા જ પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. પાસા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, એક પણ માર્ક્સ તમારો નહીં કપાય વિદ્યાર્થી મિત્રો જો તમે સંભાવના ચેપ્ટરના 4 થી 5 વિડીયો જોઈ લીધા હશે તો આ તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા જે તમારી એકમ કસોટીમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. સામાજિક વિજ્ઞાનના એકમ કસોટીના પ્રશ્નો પણ ટૂંક સમયમાં આવી જશે, આજે જ આવી જશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, દોસ્તો સાથે શેર કરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.